પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ આવતા નહોતા, રેશમા સાથે ક્યારે પણ વાતચીત કરતા નહોતા, બરાબર, મતલબ કે એની સાથે મિત્રતા નહોતા કેળવતા. એ બાળકો હવે રેશમા સાથે અટેચ થવા લાગ્યા છે, રેશમા સાથે છે એ કનેક્ટ થવા માંડ્યા છે, જોડાવા માંડ્યા છે, બરાબર. જેવું બતક છે રેશમાના ઘરે આવે છે કે સવારમાં જ બધા બાળકો રેશમાના ઘરે છે જાય છે અને એવું કઈ ને કઈ ગયા હતા, બરાબર, કે રેશમા અમે બપોરે સ્કૂલ પૂરી થાય એટલે ફરીવાર પાછા આવશું અને આપણે મિત્ર માટે કંઈક નવા મિત્ર છે એ ગોતશું, બરાબર. અહીંયા સુધીની આપણે વાત કરી ચૂક્યા છીએ. રેડી છે, બરાબર. હવે પહેલી વિનંતી બધાને આ લેક્ચરની અંદર એ છે, ટેક્સ્ટ બુક બધા ઓપન રાખજો. બીજું કે જે અઘરા વર્ડ્સ અહીંયા લખું છું ને એ અઘરા વર્ડ્સ તમને જો એનો મીનિંગ ન ખબર હોય તો તમે સાથે સાથે ટેક્સ્ટ બુક ની અંદર લખતા જજો, નોટ ડાઉન કરતા જજો. અને જે કોઈને પણ જે પણ કાંઈ પણ પ્રશ્ન હોય, બરાબર, હું પ્રશ્ન પૂછવાનો ટાઈમ આપીશ તો એ સમય દરમિયાન છે તમારે પ્રશ્ન પૂછવાનો છે, બરાબર. પછી શું થાય છે કે એક લાઈન ચાલી હોય ત્યાં કોઈકને વોઇસ સારો ન આવતો હોય, બરાબર, કંઈક મિસ થયું હોય તો તરત પૂછે સાહેબ આનો મતલબ શું થાય, તો એનો મતલબ પાછો ત્યાં બોર્ડમાં લખેલો જ હોય છે. એટલે ટાઈમ થોડોક આપણો વેસ્ટ ન થાય, બરાબર. એટલા માટે ખાસ ધ્યાન રાખવું. જો સુમિતભાઈને પ્રશ્ન છે પૂછી લઈએ પછી આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. બોલો સર. હા, કાલનો છેલ્લો પેરેગ્રાફ ફરીથી સમજાવવાનો. બેટા એમાં તને શું ન સમજાણું? બધું ફરીવાર સમજાવો. બે આખો પેરેગ્રાફ ફરીવાર સમજાવો બેટા, તો આગળ યુનિટ કેમ ચાલે? આ બીજા લોકોનું શું જોવાનું? બેન તો સાહેબ તમને પાછળથી કાલ બ્લર દેખાતું હતું એટલે કશું ઓછું સમજાવી આ દીધું. બધા જે લાઈવ ની અંદર બીજા 100 જણા હોય તો બરાબર, તારા માટે એ બીજા 99 નો ટાઈમ બગડે ને. તને જે નો સમજાણું હોય એ મને કે. આ જે લેક્ચર છે ને એ લેક્ચર ફરીવાર જોઈ લે. they said they helped હતી સાહેબ નતું સમજાયું. કયું? they said there, તો ત્યાંથી તો આખો પેરેગ્રાફ છે. એટલે આ લેક્ચર છે ને તું જોઈ લે, પછી નો સમજાય ને તો મને કે, એટલે હું છેલ્લે લાસ્ટમાં તને સમજાવી દઈશ, બરાબર. ઓકે. એટલે આ લેક્ચર આજે છે ને પૂરો થાય ને આ લેક્ચર સેશન, એટલે તું જોઈ લેજે લેક્ચર. પછી તને નો સમજાય તો કાલે મને કહેજે, એટલે હું તને સમજાવી દઈશ. રેડી છે? ઓકે. ઓકે. અને માઇક મ્યુટ કરી દીધો. માઇક મ્યુટ કરી દો ભાઈ. કોનું માઇક શરૂ છે? ચલો ચલો તો હવે આગળ વધીએ કે રેશમાના ઘરે બાળકો આવી ગયા છે, બરાબર. અને હવે શું થાય છે તો કે આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, ઇન્સિડન્ટ એટલે શું થાય તો કે ઇન્સિડન્ટ એટલે થાય ઘટના અથવા બનાવ. ઇન્સિડન્ટ નો મતલબ શું થાય? ઘટના અથવા બનાવ. ઇન્સિડન્ટ એટલે થાય ઘટના અથવા બનાવ. ચલો, ઇન્સિડન્ટ એટલે શું થાય? ઘટના અથવા બનાવ. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, આ ઘટના પછી, the neighboring children become very friendly with Reshma. neighboring children એટલે પડોશના બાળકો, એની આજુબાજુમાં જે રહેતા હોય એવા બાળકોની વાત છે. આ ઘટના પછી the neighboring children become very friendly with Reshma. જે આજુબાજુના છોકરા છે, એની રેશમાના આજુબાજુના ઘરના જે છોકરા છે, પડોશના જે બાળકો છે, become very friendly with Reshma. એ રેશમા સાથે એકદમ મિત્રતા ભર્યું વર્તન કરે છે, બરાબર. ફ્રેન્ડલી એટલે મિત્રતા ભર્યું. ફ્રેન્ડલી એટલે શું થાય? મિત્રતા ભર્યું. રેડી છે? they could realize that Reshma must have felt bad. realize એટલે શું થાય? અનુભવ થવો. realize એટલે શું થાય તો કે અનુભવ થવો. realize નો મતલબ શું થાય તો કે અનુભવ થવો, અનુભવવું. રેડી? they could realize, તે લોકો છે હવે એવું રિયલાઇઝ કરી શકતા હતા, તે લોકો છે અનુભવી શકતા હતા. શું? that કે Reshma must have felt bad. રેશમાને પણ ખરાબ લાગતું હશે. શું કામ? because they did not play with Reshma. કારણ કે તેઓ રેશમા સાથે રમતા હતા. રેશમા છે કેવી છોકરી હતી? સ્પેસ્ટિક હતી. રેડી છે? તો એ સ્પેસ્ટિક હોવાને કારણે પોતે છે ગ્રાઉન્ડ ની અંદર, પાર્ક ની અંદર બાળકો સાથે છે ફિઝિકલી અટેચ થઈ શકતી નથી, જોડાઈ શકતી નથી.
અને એના લીધે બાળકો રેશમા સાથે બોલતા નહોતા, રેશમા સાથે છે મિત્રતા નહોતા કેળવતા. પણ આ જે પક્ષી આવ્યું છે એ પક્ષીના લીધે, આ પક્ષી આવવાની ઘટનાને લીધે એ બધા જ બાળકો, પડોશના બાળકો પણ રેશમા સાથે એકદમ મિત્રતાભર્યું વર્તન કરવા લાગ્યા છે. બરાબર. અને બાળકોને એવું રિયલાઇઝ થાય છે કે આપણે રેશમા સાથે વાત નહોતા કરતા, આપણે રેશમા સાથે બરાબર મિત્રતા નહોતા કેળવતા, તો રેશમાને કેવું લાગતું છે? ખરાબ લાગતું છે. રેડી? નેક્સ્ટ ડે, બીજા દિવસે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે જે બાળકો છે એ સાંજના સમયે આવે છે. કેમ ઈ શું છે? તો કે કમનું વીટું છે. કમ એટલે આવવું. રેડી છે? અંજુ હેડ thick book with her. thick એટલે શું થાય? જાડું. અને આનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય તો થીન. થીન એટલે શું થાય? પાતળું. ઓપોઝિટ વર્ડ છે. આ શું છે? ઓપોઝિટ વર્ડ છે. બીજા દિવસે સાંજે બધા બાળકો રેશમાના ઘરે આવ્યા. અંજુ હેડ thick book with her. અંજુના હાથમાં એક જાડું પુસ્તક હતું. બરાબર. અંજુ છે એ પુસ્તક લઈને આવે છે. See, we can read all about ducks in this book. બરાબર. હવે કાલે આપણે એક બુકની વાત કરી હતી. કઈ બુક? યાદ રાખજો, બર્ડ્સ ઓફ ઇન્ડિયા. અને એ કોણે લખેલી હતી? સલીમ અલી. બરાબર. અહીંયા બુકની વાત આવી છે, એક ક્વેશ્ચન IMP છે, એટલે યાદ રાખજો. જો અંજુ શું કહે છે? સી, જો we can read all about ducks. ducks એટલે બતક. ducks એટલે શું થાય? બતક. અને about નો મતલબ શું થાય? તો કે about નો મતલબ થાય ના વિશે. about એટલે શું થાય? ના વિશે. સી, જો we can read all about ducks in this book. કે આપણે આ બુકની અંદર ducks, બતક વિશે બધું જ વાંચી શકીએ છીએ. we want to make Mitra very strong. આપણે મિત્રને ખૂબ જ મજબૂત બનાવવું છે. બરાબર. મિત્ર એટલે કોની વાત છે? મિત્ર એટલે અહીંયા પેલું જે બર્ડ આવ્યું છે, શેવલર છે, એ શેવલરની વાત છે. બરાબર. આપણે છે કે મિત્રને એ ખૂબ જ મજબૂત બનાવશું. he should be able to fly. અને તે ઉડવા માટે એબલ બનશે. એબલ એટલે સક્ષમ બનવું. હવે મિત્ર છે એ ફરીવાર ઉડી શકશે. હવે તે ઉડવા માટે સક્ષમ બનશે. ચલો તો આટલા પેરેગ્રાફ. સર, આ ચેપ્ટરમાં આપણે એવું કહેવું હતું કે રેશમા જાતે પોતાના શર્ટના બટન ન મારી શકતી હતી, તો એ બર્ડને ખાવાનું કેવી રીતે ખવડાવી શકતી? અવાજ જ નથી આવતો ભાઈ તમારો. હાલો સર, આ ચેપ્ટરમાં આપણને એવું કહ્યું હતું કે રેશમા જાતે પોતાના શર્ટના બટન ન મારી શકતી હતી, તો તે બર્ડને ફીડ કેવી રીતે કરાવી શકતી હતી? રેશમા શર્ટના બટન બાંધી શકતી નહોતી. રેશમા શર્ટના બટન બાંધી શકતી હતી. અને ક્વેશ્ચનને પણ સાંભળી શકું અને વ્યવસ્થિત તમને જવાબ પણ મળે. રેડી છે? ચલો આગળ વધીએ. કે મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ ધ hundreds કિલોમીટર. hundreds એટલે સેંકડો. hundreds એટલે શું થાય? સેંકડો. બરાબર. કે છે કે મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. રેશમા સેડ. રેશમા એવું કહે છે કે આપણે મિત્ર છે, મિત્ર એ સેંકડો કિલોમીટર ઉડીને અહીંયા આવ્યું છે. બરાબર. તો આપણે એને મજબૂત બનાવવું પડશે, પણ જેવું તેવું નહીં, અંબુજા સિમેન્ટ જેવું બનાવવું પડશે ને ભાઈ. કારણ કે કદાચ છે અત્યારે ઉડી જાય અને પછી રસ્તામાં તકલીફ થાય તો ત્યાં કદાચ એ કોઈ શિકાર છે, શિકારી છે, એનો શિકાર પણ કરી લે, આવું બની શકે. એટલે મિત્રા છે એના વિશે રેશમા વિચારે છે કે મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. બરાબર. મિત્ર અહીંયા સેંકડો કિલોમીટર ચાલીને છે, ઉડીને છે આવ્યું છે. નોટ hundreds, thousands. કરેક્ટ અંજુ. કરેક્ટ એટલે સાચું કરવું. સાચું કરવું. અંજુ વાક્યને સાચું કરતા એવું કહે છે કે નોટ hundreds, માત્ર સેંકડો જ નહીં, thousands, હજારો કિલોમીટર ઉડીને આવ્યું છે. આ જે બતક હતું, બતક, એ બતક ક્યાંથી આવેલું હતું? મને કમેન્ટમાં પેલો આન્સર આપો તો જોઈ. બતક છે ક્યાંથી આવેલું હતું? જે ડક છે ક્યાંથી આવેલું હતું? ચલો હું પણ ચેક કરું. વાહ, પેલો આન્સર છે રશિયા. કોઈ કે છે સ્કાય. મન વ્યાસ, વેરી ગુડ. સરસ સરસ સરસ. ઓલ યુ આર વેરી ક્લિયર. બરાબર. ચલો કમેન્ટ બંધ. બધાને ખબર છે. શાબાશ શાબાશ શાબાશ. બરાબર. રેશમા છે એ રેશમાને ખબર નહોતી, ભૂલી ગઈ છે કે રશિયા કઈ અહીંયા બધી નજીકમાં તો આવ્યું નથી. બરાબર. કે આ 2 જિલ્લા વટો એટલે સીધું રશિયા આવે. એટલે કે છે બરાબર કે ઈ સેંકડો કિલોમીટર ઉડીને આપણા ઘરે એટલે કે ભારતની અંદર છે આવ્યું છે. આ શેવલર હતું જે મૂળ ઇન્ડિયન નેટિવ બર્ડ નહોતું, ભારતીય મૂળ પક્ષી નહોતું. રેડી? યાદ રાખજો, આપણે ટીક કરાવ્યું.
એટલે અંજુ છે એને કરેક્ટ કરતા એને સાચું કરતા એવું કહે છે કે સેંકડો નહીં thousands, બરાબર, not hundreds, thousands, હજારો કિલોમીટર ઉડીને આવ્યું છે. And he must fly back 1000 kilometers to his home again. અને ફરીવાર fly back એટલે પાછું ઉડીને પાછા જવું, બરાબર. fly back એટલે શું થાય? ઉડીને પાછા જવું. હવે ઘણા પાછા કહે સાહેબ બેક એટલે પાછળ અને ફ્લાય એટલે ઉડવું, એ પાછું ઉડતું હોય છે. એમ નહીં મારા વાલા, ઉડીને પાછા જવું રિટર્ન જર્ની ની વાત છે. રેડી? એન્ડ હી મસ્ટ ફ્લાય બેક 1000 કિલોમીટર ટુ હિઝ હોમ અગેન. અને ફરીવાર એને એના ઘરે જવા માટે, એના ઘરે પહોંચવા માટે હજારો કિલોમીટર ઉડવું પડશે. રેડી છે? યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. રેશમા વોઝ ડિલાઇટેડ. ડિલાઇટેડ એટલે આનંદિત થઈ જવું, બરાબર. ડિલાઇટેડ એટલે શું થાય? આનંદિત થવું, આનંદિત થઈ જવું. રેશમા છે એકદમ ડિલાઇટ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે અને કહે છે કે યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. હા, આપણે તેને ખૂબ જ મજબૂત બનાવશું. આ જે પક્ષી છે, શેવલર છે, એ શેવલરને આપણે ખૂબ જ મજબૂત બનાવશું. For next 10 days, Mitra was treated like a royal guest. Royal guest. રોયલ એટલે શું થાય? તો કે રાજાશાહી. આ ઘણા લોકોના ઇન્સ્ટાગ્રામ ની પ્રોફાઇલ ની અંદર એવું લખ્યું હોય છે રોયલ એન્ટ્રી ઓન, બરાબર, જાણે બેન્ડ બાજુ લઈને આવ્યા હોય સાથે. રોયલ એન્ટ્રી. રોયલ એટલે શું થાય? રાજાશાહી. ઓકે. ફોર ધ નેક્સ્ટ 10 days, પછીના 10 દિવસ સુધી મિત્રા વોઝ ટ્રીટેડ. ટ્રીટેડ એટલે શું થાય? ટ્રીટેડ એટલે શું થાય? સેવા ચાકરી કરવી. બરાબર. ટ્રીટેડ એટલે સેવા ચાકરી કરવી, વર્તન કરવું. ફોર નેક્સ્ટ 10 days મિત્રા વોઝ ટ્રીટેડ લાઈક અ રોયલ ગેસ્ટ. પછીના 10 દિવસ સુધી મિત્રને એક રાજાશાહી મહેમાન કેમ હોય એની જેમ એની સેવા ચાકરી કરવામાં આવી. જે પક્ષી છે એ પક્ષીને ખૂબ જ સેવા ચાકરી થાય છે 10 દિવસ સુધી, બરાબર. એવરીવન બોટ સમથિંગ ફોર હિમ. દરેક કંઈક ને કંઈક એ તેના માટે લાવતો. અહીંયા હિમ એટલે તેના માટે એટલે અહીંયા બર્ડ માટે વપરાયેલું વર્ડ છે, બરાબર. કોની વાત છે? બર્ડ માટે. રેશમા માટે નહીં હો. રેશમાને ખવડાવવા નહોતા લઈ જતા. કોને ખવડાવવા લઈ જતા હતા? પક્ષીને. એવરીવન બોટ સમથિંગ ફોર હિમ. દરેક કંઈક ને કંઈક એના માટે લઈ આવતા. રેડી છે? ચલો, એની ડાઉટ? ચલો કમેન્ટ. ચલો બચ્ચે લોકો. સર 100 લખ્યું છે ને, તો 100 એટલે 100 થાય. હેલો સર. એક જ મિનિટ એક બોલો. 100 એટલે 100 થાય, પણ 100 એટલે હંડ્રેડ્સ બહુવચન છે એટલે ઘણા બધા 100 થાય. એક કરતા વધારે હંડ્રેડ્સ, બરાબર. જો ભાઈ સમજો, અહીંયા હંડ્રેડ્સ, 100 નો મતલબ 100 થાય, પણ અહીંયા બહુવચન છે એટલે એક કરતા વધારે શતક હોય, એક કરતા વધારે શતક હોય તો એને હંડ્રેડ્સ કહેવાય. એટલે એને ગુજરાતી માટે એના પ્રોપર શબ્દ વપરાય સેંકડો. શું શબ્દ વપરાય? સેંકડો. ઘણા બધા 100, એને શું કહેવાય? હંડ્રેડ્સ કહેવાય. રેડી? હાલો સર. ક્લિયર? હા સર. યસ વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. થી સમજાવો ને. શું કહો છો? યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ વાળાથી સમજાવો. ક્યાંથી? અવાજ નથી આવતો ભાઈ તમારો. આ નીચે યસ વાળું વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. બરાબર. હા, આપણે એને ખૂબ જ મજબૂત બનાવશું. તમે અનમ્યુટ રાખજો, બરાબર. કોનો ક્વેશ્ચન છે આ? પંડ્યા ઉર્વી. રાઈટ? યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. હા, આપણે એને ખૂબ જ મજબૂત બનાવશું. રેશમા વોઝ ડિલાઇટેડ. ડિલાઇટેડ એટલે શું થાય? આનંદિત થવું. ફોર ધ નેક્સ્ટ 10 days, બીજા 10 દિવસ સુધી મિત્રા વોઝ ટ્રીટેડ લાઈક અ રોયલ ગેસ્ટ. ટ્રીટ એટલે સેવા કરવી, બરાબર. મિત્રની એ રોયલ ગેસ્ટ, એક રાજાશાહી મહેમાનની જેમ એ સેવા કરવામાં આવે છે. એવરીવન બ્રોટ સમથિંગ ફોર હિમ. દરેક વ્યક્તિ એના માટે કંઈક ને કંઈક લાવે છે. ઓકે? હા સર. હેલો સર. બોલો. 100 એટલે 100. 100 એટલે અહીંયા ભાઈ લખ્યું, જો અહીંયા લખ્યું. 100 એટલે સાહેબ પાછળ અહીંયા સાંભળતો ખરી, પણ દાદા એક 100 હોય તો એને 100 કહેવાય. 100 એટલે ઘણા બધા, એક કરતા વધારે 100 હોય, એક કરતા વધારે 100 હોય તો 100 કહેવાય. એના માટે ગુજરાતી શબ્દ વપરાય સેંકડો. આવું 4 વાર સમજાવ્યું.
સર અહીંયા તો 100 જ લખેલું છે, પાછળ એસ કે એસ નથી લાગેલું. આ હંડ્રેડ્સ નોટ હંડ્રેડ્સ, જો એસ લાગેલો છે, જો દેખાય છે તને? ચલો નોટ હંડ્રેડ્સ, જો સર. હંડ્રેડ્સ, થાઉઝન્ડ દેખાણું બેટા? ના ના સર. હજી નથી દેખાતું તને? અહીંયા જો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શરૂ રાખ. અહીંયા જો છે એસ, જોઈ રહ્યું? સાહેબ તમે અહીંયા ઉપર સેકડો લખ્યું ને એટલે. ક્યાં છે એકડો લખ્યું? હા એ અહીંયા 100 છે. 100 છે એટલે 100 ની વાત છે. હા ચાલો, when will this be over? એ તો જેમ ચાલે એમ ઓવર થાય ને ભાઈ. કોણ છે આ? પૃથ્વી કે છે. ચાલો લાસ્ટ પેરેગ્રાફ, કમેન્ટ બંધ. લાસ્ટ પેરેગ્રાફ ની લાસ્ટ પેજ, 2-3 પેરેગ્રાફ છે. ચલો, દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક જે પેલું પક્ષી છે એના માટે એ લઈ આવે છે, બરાબર? પછી આગળ શું થાય છે, બરાબર? જોઈએ. વાક્ય છે જતું રહ્યું કંઈક, એક જ મિનિટ. ચાલ ને ભાઈ. The book was their kitchen guide for મિત્ર. જે પુસ્તક છે એ પુસ્તક અંજુ લાવી હતી, પેલું જાડું પુસ્તક, બરાબર? તો એ પુસ્તક છે The book was kitchen guide. ગાઈડ એટલે શું થાય? માર્ગદર્શન આપવું. માર્ગદર્શન આપવું. અને આ વર્બ હોય ત્યારે એનો મતલબ થાય, અને ગાઈડ જ્યારે નાઉન નો મતલબ થાય ત્યારે માર્ગદર્શિકા એવું થાય, બરાબર? જેમાંથી માર્ગદર્શન મળે છે તે વસ્તુ, બરાબર? આ નાઉન માં અર્થ એટલો થાય, વર્બમાં એટલો મતલબ એવો થાય. વર્બ હોય, ક્રિયાપદ હોય ત્યારે એનો માર્ગદર્શન આપવું એવો મતલબ થાય. નાઉન તરીકે જ્યારે ગાઈડ શબ્દ વપરાય ત્યારે માર્ગદર્શિકા એવો એનો મતલબ થાય. રેડી? તો જે બુક છે એ બુક એ એમના માટે કિચન ગાઈડ એટલે રસોડાની માર્ગદર્શિકા બની ગઈ છે. મતલબ કે રસોડાની માર્ગદર્શિકા બનવી એટલે શું? તો કે મિત્રને છે એ શું ભાવે છે, મિત્રને શું ખાઈ શકે છે, બરાબર? મતલબ કે જે પેલું શૌલર છે એ શૌલર શું ખાઈ શકે છે અને શું ભાવે છે, એ બધી જ વસ્તુ એ બુકની અંદર લખેલી હતી. They all caress and play with him. Caressed એટલે શું થાય? પંપાળવું. They all caressed and play with him. બરાબર? તે બધા જ બાળકો છે, બધા જ બાળકો પક્ષી પાસે આવે છે, પક્ષીને પંપાળે છે અને એની સાથે રમે છે. મમ્મી had never seen રેશમા so happy and hopeful. હોપફુલ એટલે આશાવાદી, આશાભર્યું, આશાસભર અથવા આશાવાદી. રેડી? હોપથી ભરેલું. રેશમા કે છે મમ્મી had never seen રેશમા so happy. મમ્મીએ રેશમાને ક્યારે પણ આટલી બધી ખુશ જોયેલી નહીં, આટલી બધી આશાસભર જોયેલી નહીં, બરાબર? રેશમા છે એવા એકદમ આનંદિત જીવન જીવવા માંડી છે, હોપફુલી જીવન જીવવા માંડી છે, બરાબર? Finally, the day of departure for their dearest friend arrived. Departure એટલે શું થાય? તો કે વિદાય. Departure એટલે શું થાય? વિદાય. Finally, the day of departure for their dearest friend arrived. Arrive એટલે આવું, આવી પહોંચવું. Finally અંતે એનું જે dearest friend છે એટલે કોણ? મિત્રની વાત છે. આ બાળકોનો જે એકદમ વહાલો મિત્ર છે, પેલું મિત્ર પક્ષી, એનો ડેપ્ચર એટલે કે એના વિદાયનો દિવસ આવી જાય છે. રેશમા's father took all the children and the duck to nearby lake. શું થાય છે? રેશમાના પપ્પા took all the children. took શું છે? તો કે ટેકનું વીટું છે, ટેકનું વીટું, લઈ જવું, લઈ ગયા. રેશમાના પપ્પા છે બધા જ બાળકોને અને રેશમાને
નિયર બાય લેક, લેક એટલે તળાવ, નજીકના તળાવમાં લઈ જાય છે, નજીકના તળાવ પાસે લઈ જાય છે, તળાવમાં નહીં નજીકના તળાવ પાસે લઈ જાય છે. રેડી? The children lifted Mitra from Reshma's lap. Lifted એટલે ઊંચકવું. Lifted એટલે શું થાય? ઊંચકવું. The children lifted Mitra from Reshma's lap. Lap એટલે ખોળો અથવા ગોદ. કાલે કોઈકનો ક્વેશ્ચન હતો છેલ્લે, ખોળો અથવા ગોદ. The children બધા જ બાળકો ભેગા મળીને રેશમાની ગોદમાંથી પેલું જે બતક છે, જે એનું મિત્ર છે પક્ષી, બરાબર, એ પક્ષીને ઉચકે છે. And gently put him in the water. Gently એટલે હળવેથી, અને હળવેથી એ પક્ષીને એ વોટરની અંદર, પાણીની અંદર મૂકી દે છે. બરાબર, પક્ષીને ઉચક્યું અને પાણીની અંદર મૂકી દીધું. It slowly started swimming. બરાબર, અને ધીમે ધીમે છે એ સ્વિમિંગ ની શરૂઆત કરી દે છે. ધીમે ધીમે એ તરવા લાગે છે. પક્ષી છે ધીમે ધીમે તરવા લાગે છે. It shoveled the water with his broad beak. બરાબર, shoveled એટલે શું થાય? તો આ વર્બ છે. shoveled નો મતલબ થાય હલેસા મારવા. જો અહીંયા લખું છું, હલેસા મારવા. હવે ઘણાને ખબર નહીં પડે સાહેબ હલેસા મારવા એટલે શું? તો પાણીને તમે ધકેલતા હો છો ને આમાં, બરાબર, બોટમાં તમે જોતા હશો, તો એ હલેસા માર્યા કહેવાય. રેડી? એટલે કે છે it shoveled the water with his broad beak. beak એટલે ચાંચ, broad એટલે પહોળું. એ પોતાની પહોળી ચાંચથી એ પક્ષી છે એ પાણીને કાપતું જાય છે, પાણીના હલેસા મારતું જાય છે. Children were happy to see the happiness of their friends. બાળકો એના મિત્રની ખુશી જોઈને, હેપીનેસ એટલે શું થાય? ખુશી. ખુશી જોઈને એ ખુશ થઈ જાય છે, આનંદ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. બરાબર, હેપી એટલે ખુશ. રેડી? આ નાઉન છે, આ એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે વિશેષણ, નાઉન એટલે નામ. બરાબર, બધા જ બાળકો છે એ એનું જે મિત્ર પક્ષી છે એ પક્ષીની ખુશી જોઈને એકદમ ખુશ થઈ જાય છે. સડનલી મિત્ર ડિસઅપિયર્ડ. ડિસઅપિયર્ડ એટલે શું થાય? તો કે ડિસઅપિયર્ડ એટલે થાય અદ્રશ્ય થઈ જવું. ડિસઅપિયર એટલે શું થાય? અદ્રશ્ય થઈ જવું, ગુમ થવું. અચાનક એકાએક મિત્ર પક્ષી છે એ મિત્ર પક્ષી અદ્રશ્ય થઈ જાય છે, ગુમ થઈ જાય છે. પાણીની અંદર મૂકે છે પક્ષી થોડી વાર, બરાબર, એ હલેસા મારે છે, ચાંચથી પોતાનું જે પાણી છે એ કાપે છે અને અદ્રશ્ય થઈ જાય છે. ઓલ સ્ટૂડ વરીડ. વરીડ એટલે ચિંતા કરવી. સ્ટૂડ વરી એટલે ચિંતામાં ઉભા રહેવું, ચિંતામાં પડી જવું. ઓલ સ્ટૂડ વરીડ, બધા જ ચિંતામાં પડી જાય છે. બધા બાળકો એ ગભરાઈ જાય છે, ચિંતામાં પડી જાય. એટલે કે ગયું ક્યાં? બરાબર, કારણ કે હજી ધીમે ધીમે એને કેવું બનાવ્યું છે? બરાબર, સ્ટ્રોંગ બનાવ્યું છે અને મૂક્યું છે, ટ્રાયલ બેઝ ઉપર મૂક્યું છે. ઓકે, એટલે થોડી વારમાં છે પક્ષી ખોવાઈ જાય છે, ગુમ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. એટલે બધા ચિંતામાં પડી જાય છે. Looking for him with wide eyes. Looking for એટલે in search of, શોધવું. બરાબર, looking for him with his wide eyes. બધા જ બાળકો પોતાની પહોળી આંખે એ પક્ષીને શોધી રહ્યા છે. પહોળી એટલે આમ કરીને આંખો પહોળી કરીને નહીં, મતલબ કે ધ્યાનથી પક્ષીને જોવાનો, પક્ષીને ગોતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર, ઢૂંઢતે રહે જાઉંગા. And Mitra pop up from the water with a small fish in his beak. પોપ અપ એટલે શું થાય? ડોકિયું કરવું. પોપ અપ એટલે શું થાય? ડોકિયું કરવું. બરાબર, અંદરથી જે બહાર પક્ષી આવે છે એની ક્રિયાને શું કહેવાય છે? પોપ અપ પક્ષી છે. બાબાજી એ નહીં. And Mitra pop up from the water with small fish in his beak. અને મિત્ર છે એ પોતાની બીકની અંદર એક નાની માછલી સાથે એ પાણીમાંથી બહાર આવે છે, પાણીમાંથી ડોકિયું કરે છે. ચલો, 2-3 ને આ કે એટલે પંપાળ ઉપર થાય. હાલો બોલો મોહિતભાઈ. સર, બતકમાં તો તરવાની પહેલથી એબિલિટી હોય તો એ કઈ રીતે હલેસા મારીને તરે? હે? બતકમાં તો પહેલેથી તરવાની એબિલિટી હોય તો હલેસા મારીને કેમ તરે? એની જે પગ હોય કે નહીં, પગ તરે કેમથી? પગથી તરે અને ચાંચ દ્વારા પોતાનું પાણી કાપતું જાય. તો એ પગથી પાણીને પાછળ ધકેલે એને શું કહેવાય? હલેસા માર્યા કહેવાય. હોપફુલ એટલે આશાવાદી. સારું. રેડી? હેલો સર. હા બોલો.
આની પીડીએફ મોકલજો. એ હા, અને સર બ્લર આવે છે. તમારા બેન રોજનો પ્રશ્ન છે, અહીંયા કોઈને બ્લર નથી આવતું. એકવાર એક્ઝિટ થઈને એન્ટર થાવ. સર 4 વખત એક્ઝિટ થઈને અંદર આવી છું. હા, પણ એ તો વાત છે, તમારે રોજનું અહીંયા બધાને હું પૂછું છું, બધાને ક્લિયર છે. કાંઈ એક નેટવર્ક આવે ને એવી જગ્યાએ બેસો. હેલો હા બોલો. આ સાહેબ આ બીજો પોઈન્ટ જાવ ને. હે? આ બીજો પોઈન્ટ જે ઓલ પ્રેસિડેન્ટ પ્લેડ વિથ હિમ. કયો પોઈન્ટ? આ પંપાડવું વાળો એમાં શું નથી સમજાતું તમને? એ પોઈન્ટ ના સમજાતો. they all caress and play with him. તે caress એટલે પંપાળવું, એ બધા જ પક્ષીના પંપાળે છે ને એની સાથે રમે છે. રેડી? ઓકે ચાલો, સડનલી એટલે અચાનક, એકાએક. નેન્સી પટેલ. હાલો, બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? ચાલો, કમ્પ્લીટ. ઓકે, સરસ. રેવડી. ચલો, કમેન્ટ બંધ અને હવે પાઠને અંત તરફ લઈ જઈએ. આજે કમ્પ્લીટ જ કરવાનો છે, ભલે 5 મિનિટ મોડું થઈ જાય, નહીં થાય, પણ શ્રદ્ધા રાખજો. He all cried and jumped with joy. પક્ષી છે અચાનક બરાબર ડોક્યું કરીને બહાર આવે છે. આ બધા ચિંતામાં હતા. કેમ વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ હોય ને સૂર્યકુમાર યાદવ છે એ કેચ પકડી લીધું, બધાને મોજ આવી ગઈ, વાહ ભાઈ હવે ઇન્ડિયા જીતી જશે. એમ બાળકો રાજી થઈ જાય છે, પક્ષીને ગોતતા હતા બરાબર, અને પક્ષી જડી જાય છે એટલે બધા કીધું he all cried. એટલે શું થાય? બૂમ પાડવી, બૂમાબૂમ કરવું. all cried and jumped with joy. બરાબર, બધા લોકો બૂમાબૂમ કરીને કૂદકા મારીને આનંદથી કૂદવા લાગે છે. જોય એટલે આનંદ, બધા છે એ બૂમાબૂમ કરે છે અને આનંદથી કૂદવા લાગે છે. he has learned it again. learned તો learn નું છે V3 છે, V2 અને V3 એક જ થાય. અહીંયા learn બરાબર, V2 અને V3 સેમ થાય એટલે અહીંયા છે આ V3 છે, કારણ કે has આવ્યું છે, પૂર્ણ વર્તમાન કાળ છે. he has learned it again. ફરીવાર તેણે છે આ શીખી લીધું. children stood there for some long time watching મિત્ર. બાળકો એ મિત્રને જોવા માટે ત્યાં ને ત્યાં જ એ લાંબો સમય સુધી છે ઊભા રહી જાય છે બરાબર, મિત્રને જોયા કરે છે, નિહાળ્યા કરે છે. the next day, બીજા દિવસે રેશમા went into the balcony to watch children playing in the park. એટલે બધા પક્ષીને છે ત્યાં મૂકી આવે છે તળાવની અંદર બરાબર. હવે શું થાય છે? નેક્સ્ટ ડે, બીજા દિવસે રેશમા વેન્ટ ઇનટુ બાલ્કની. બીજા દિવસે રેશમા ફરીવાર એઝ યુઝ્યુઅલ હંમેશાની જેમ બાલ્કનીની અંદર બેસી જાય છે. શા માટે? ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. બાળકોને પાર્કની અંદર રમતા જોવા માટે એ રેશમા ફરીવાર એ બાલ્કનીમાં બેસી જાય છે, કારણ કે હવે પક્ષીને તો એને વિદાય આપી દીધી. પક્ષીને તો પેલા તળાવની અંદર મૂકી આવ્યા અને તરતા છે જોઈ લીધું, એટલે પક્ષી કેપેબલ થઈ ગયું, એટલે સાથે એ ઉડીને જતું રહેશે, એને વિદાય આપી દીધી. એટલે ફરીવાર રેશમા એકલી પડી ગઈ. એટલે બાળકોને જોવા માટે છે બાલ્કની અંદર બેસી જાય છે. બટ ધેર વોઝ નો વન. પણ ત્યાં કોઈ હતું જ નહીં. નો વન એટલે કોઈ પણ નહીં. પણ પાર્કની અંદર કોઈ પણ દેખાતું નથી. સડનલી ધ ડોરબેલ રેંગ. સડનલી એટલે અચાનક, એકાએક. સડનલી ધ ડોરબેલ રેંગ. બરાબર, અચાનક એકાએક ડોરબેલ વાગે છે, દરવાજાની ઘંટડી વાગે છે, ટેડિંગ ટેડિંગ. and all the children march into the room. march એટલે ઝડપથી દોડીને આવવું, અથવા ઉતાવળ આવવું. and all children march into the room. અને બધા જ બાળકો ઝડપથી દોડીને છે એ રૂમની અંદર આવી જાય છે બરાબર. પાર્કની અંદર રમવા નથી ગયા, રેશમાના ઘરે બધા ભેગા થયા. auntie please send Reshma to play with us in the park, they said. બધા બાળકો શું વિનંતી કરે છે કે આંટી પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક, કે રેશમાને અમારી સાથે પાર્કમાં રમવા માટે મોકલો બરાબર. રેશમાને અમારી સાથે રમવા માટે મોકલો. we will take her and bring her back safely in her wheelchair. ટેકર એટલે લઈ જવું. we will take her, અમે તેને છે લઈ જશું. and bring her back, bring એટલે પાછા લાવવું બરાબર. બ્રિંગ બેક એટલે પાછા લાવવું.
બ્રિંગ બેક નો મતલબ શું થાય? પાછા લાવવું, પાછા મૂકવી જશું, પાછું મૂકવું. અને અમે છે તેણીને પાછા મૂકી પણ જશું સેફલી, સલામતી પૂર્વક. ઇન હર વ્હીલચેર, બરાબર. રેશમાને કે અમારી સાથે મોકલો, અમે એની વ્હીલચેર સાથે રેશમાને છે એ ફરીવાર એ સલામતી પૂર્વક પાછી મૂકી જશું. વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ, મિત્રતા ભર્યા હાથની મદદથી, રેશમા વોઝ ટેકન ડાઉન ધ સ્ટેર્સ. સ્ટેર્સ એટલે દાદરા, દાદર, બરાબર. રેશમાને છે એ દાદર ઉતારવામાં આવે છે, બરાબર. વ્હીલચેર અને રેશમાને બરાબર એ ઉતારવામાં આવે છે વ્હીલચેર સાથે. બધા મિત્રો છે ભેગા મળીને રેશમાને ઉતારે છે. એટલે કે વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ, મિત્રતા ભર્યા હાથની સાથે રેશમાને એ ફરીવાર એ દાદર પરથી ઉતારવામાં આવે છે. એન્ડ ટુ ધ પાર્ક, અને ક્યાં લઈ જવામાં આવે છે? પાર્કની અંદર લઈ જવામાં આવે છે. ફ્રોમ ધ બાલ્કની, મમ્મી લુક એટ બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ. બાલ્કની માંથી, આ ચિત્ર હવે એના મમ્મી જોવે છે. રેશમા છે એ પાર્કની અંદર ગઈ છે. બાલ્કની માંથી, બરાબર. ફ્રોમ બાલ્કની એટલે બાલ્કની માંથી. મમ્મી લુક્ડ બ્રોડ સ્માઇલ, બરાબર. બ્રોડ એટલે પહોળું, વિશાળ, હ્યુજ. બ્રોડ સ્માઇલ ઓન હર ડોટર્સ ફેસ. બાલ્કની માંથી એની જે પુત્રી છે, એની જે ડોટર છે, એના ચહેરા પર એના મમ્મી એક પહોળું સ્મિત, એક બહોળું હાસ્ય છે એ જોઈ શકે છે. એન્ડ ફ્રેશ બાઇટન બાય ધ સિટિંગ સન. અને ઢળતા સૂર્યની અંદર એનો જે ચમકતો ચહેરો છે એ ચમકતો ચહેરો જોઈ શકે છે. બ્રાઇટ એટલે ચમકતું, તેજસ્વી. રેડી. રેશમા નેવર હેડ રીઝન ટુ ફીલ લોનલી અગેન, બરાબર. રીઝન એટલે કારણ. અને ફરીવાર પછી એ રેશમાને લોનલી, એકલતા અનુભવવાનું એક પણ કારણ મળતું નથી. મતલબ કે બધા જ બાળકો રેશમાના કાયમને માટે શું બની જાય છે? મિત્ર બની જાય છે, બરાબર. તો અહીંયા છે એ પાઠ પૂરો થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.